નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશિકા. આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અધૂરો વિકાસ જિલ્લા કલેક્ટરશ્રીને નડ્યો. છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરશ્રી નસવાડી તાલુકાના કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાનું નિરીક્ષણ કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની ગાડી કાચા રસ્તાના ઢાળમાં ફસાઈ જતા ગ્રામજનો અને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી. અગાઉ પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની ગાડી ફસાતા તેઓએ આ રસ્તો પાક્કો બનાવવા માટે જાહેરાત કરે, પરંતુ પરિણામ આપની સામે છે. ફક્ત ફાઇલોમાં કામ પ્રગતિમાં બતાવવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત આપ દર્શકો દેખી શકો છો. પાક્કા રસ્તા વગર આ અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસીઓ કેટલી હાલાકી વેઠીને સંઘર્ષમય જીવન વિતાવવા મજબૂર છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા સીઆરની કરોડોની રકમ આમ તેમ વાપરવામાં આવે છે, પરંતુ ન જેવા ખર્ચા આ રસ્તા બનાવવામાં આવતા નથી, જે આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. આ વિસ્તારના આદિવાસી લોકોની વર્ષોથી પાક્કા રસ્તા માટેની માંગ છે, પરંતુ અધિકારીઓ તેમજ નેતાઓને કાંઈ જ પડી નથી. હવે જિલ્લા કલેક્ટરશ્રીની ગાડી ફસાયા બાદ જોવું રહ્યું કે માર્ગ અને મકાન વિભાગ અને તેમના ઉચ્ચ અધિકારીઓ આ આદિવાસી વિસ્તારમાં ધ્યાન આપશે કે કેમ. આદિવાસી વિસ્તારમાં વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ નસવાડી તાલુકાના આંતરિયાળ વિસ્તારના આદિવાસીઓને ક્યારે લાભ મળશે એ જોવું રહ્યું. નસવાડીથી ચિરાગ રાઠવાનો રિપોર્ટ. ધન્યવાદ.